દીવ ખાતે 3 પંચાયત દ્વારા ગોમતી માતા બીચની સફાઈ કરી વર્લ્ડ ઓશિયન દિવસની ઉજવણી થઈ। કેન્દ્ર શાસિત પ્રદેશ દીવના વણાકબારા ખાતે આજે વર્લ્ડ ઓશિયન દિવસની ઉજવણી કરવામાં આવી। આજે સવારે ગોમતી માતા બીચ ખાતે કોર્ડિનેટર ઉમેશ સગનના નેતૃત્વમાં મહારાણા પ્રતાપ ગ્રામ પંચાયત, મહારાણી લક્ષ્મીબાઈ ગ્રામ પંચાયત, વણાકબારા ગ્રામ પંચાયત, પોલીસ વિભાગ, સરકારી હાયર સેકન્ડરી સ્કૂલ વણાકબારા, NSS યુનિટના વિદ્યાર્થીઓ વગેરેએ આ સફાઈ અભિયાનમાં કરેલ, જેમાં કચરાની સાથે સાથે પ્લાસ્ટિકની સફાઈ પણ કરેલી। પ્લાસ્ટિકના કારણે દરિયાના જીવોને નુકસાન પહોંચે છે, જેથી આજના કાર્યક્રમમાં ખાસ પ્લાસ્ટિકથી થતા નુકસાન અને પ્લાસ્ટિક નહીં વાપરવા સંદેશ પાઠવવામાં આવ્યો છે। સાથે ગોમતી બીચના પર્યટન ક્ષેત્ર વિકાસ કરવામાં આવે તેવી પણ માંગ કરી હતી। આ પ્રસંગે ત્રણેય પંચાયતના સરપંચો, ઉપસરપંચો, મંત્રીઓ, સદસ્યો, પોલીસકર્મી તથા શિક્ષક અને વિદ્યાર્થીઓ ખાસ આ સફાઈ અભિયાનમાં જોડાયા હતા। ઉલ્લેખનીય છે કે આજ રોજ દીવની સાથે સાથે ભારતભરમાં 45 બીચોની સફાઈ કરવામાં આવી છે। નમસ્તે, મારું નામ મીનાક્ષી જીવન, હું મહારાણા પ્રતાપ પંચાયત સરપંચ છું। આજે વર્લ્ડ આંતરરાષ્ટ્રીય ઓશન ડે નિમિત્તે આજે અમે ગોમતી બીચ ઉપર સાફ સફાઈ અભિયાન રાખેલું। તેમાં કોઓર્ડિનેટર તરીકે ઉમેશભાઈ છગન હતા। અમે બધા ત્રણેય પંચાયતો થઈ અને ગોમતી બીચની સફાઈ કરી। એમાં જે મેઇન થીમ હતું પ્લાસ્ટિકની એકત્ર કરી અને બીજો પણ કચરો એકત્ર કરી અને આજે અમે બીચની સફાઈ કરેલી છે। ગોમતી માતા બીચ દીવ ડિસ્ટ્રિક્ટમાં નું સફાઈ અભિયાન માટે આજને 8 જૂન વર્લ્ડ ઓશિયન ડે તરીકે ઉજવાય છે। એના અનુસંધાને અહીંયા બીચ સફાઈ અભિયાન રાખેલું। સફાઈ અભિયાનમાં મુખ્ય હેતુ હતું કે દરેક જીવજંતુ જે દરિયાઈ સૃષ્ટિમાં છે, જીવજંતુની અંદર જે પ્લાસ્ટિકનું જે ડસ્ટ છે એ જીવજંતુની અંદર દરિયાની અંદર જાય, તેથી જે દરિયાની ફિશ છે એને નુકસાન પહોંચે છે અને એનું જીવ થાય છે। એના અનુસંધાને આ વિશ્વમાં અને આજે ભારત દેશની અંદરમાં 45 જેટલા બીચને આજ રોજ સફાઈ અભિયાન થાય છે। તેમાં આપણે ગોમતી માતા બીચનું પણ સમાવેશ થયો છે। ત્યારે આ ફર્સ્ટ ટાઈમ આ એટલા માટે કરવામાં આવ્યું છે કે અહીંયાના જે આપણું તદ્ય વિસ્તાર છે એટલું રમણીય અને સુંદર છે। એના અનુસંધાને અહીંયા બધા 3 પંચાયત, મહારાણા પ્રતાપ ગ્રામ પંચાયત, મહારાણી લક્ષ્મીબાઈ ગ્રામ પંચાયત અને વણાકબારા ગ્રામ પંચાયતના સરપંચશ્રીઓ, મેમ્બરશ્રીઓ, જિલ્લા પંચાયતના મેમ્બરશ્રીઓ, બધા ઓફિસરગણ, પોલીસ સ્ટાફ, મીડિયાકર્મી સભી બધા અહીં ભેગી કરીને ઇન્વાઇટેડ કર્યા હતા। એના અનુસંધાને આજનો કાર્યક્રમ થયો। સફળપૂર્વક કાર્યક્રમ કરવા બદલ આપ સૌનો ધન્યવાદ। મારું નામ નરસિંહ રામજી, હું શ્રી મહારાણી લક્ષ્મીબાઈના ગ્રામ પંચાયતના સરપંચ તરીકે ફરજ નિભાવું છું। આજે વર્લ્ડ ઓશિયન દિવસના દિવસે આજે જે સફાઈ અભિયાનનો કાર્યક્રમના અંતર્ગત અહીંયા યોજવામાં આવ્યો તે બદલ એમાં 3 પંચાયતના સરપંચોશ્રી, મેમ્બરોશ્રી અને જિલ્લા પંચાયતના મેમ્બરશ્રી, તો પોલીસ સ્ટાફ, તેમાં દરેક સમાજના અગ્રણીઓ સાથે મળીને આ બ્રિજને એકદમ જે પ્લાસ્ટિક મુક્ત કરવા માટેનો જે સફાઈ અભિયાનનો કાર્યક્રમ કર્યો આજે સારી રીતે થઈ રહ્યો છે। બધાએ લોકોએ સાથ અને સહકાર આપેલો છે અને આ બ્રિજને આગળ પણ સુંદર રીતે બની શકે તેવું હું પ્રશાસન અને આમના અધિકારીઓને પણ આ સંદેશો પહોંચાડવા માંગુ છું કે આ બ્રિજનું પણ સારી રીતે ડેવલપમેન્ટ કરવામાં આવે ને ડેવલપમેન્ટ થાય તો અહીંયા આ બ્રિજનું એકદમ સુંદરતા અને અક્ષતા વધી જાય છે અને લોકોએ જે સાથ સહકાર આપ્યો તે બદલ આવતા સમયની અંદરમાં પણ સફાઈ અભિયાનની અંદરમાં સાફ સફાઈ આપે તેવી હું આશા સાથે અહીંયા પૂરું કરું છું।